વાત અમદાવાદની. અમદાવાદમાં સિઝનના પ્રથમ વરસાદે જ એએમસીના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં વધુ એક જગ્યાએ રોડ બેસવાની ઘટના ઘટી. અમદાવાદનો શિલજ આર્યમાન રોડ વરસાદ પછી બેસી ગયો. એક તરફનો આખો રોડ બેસી જતા વાહન ચાલકો પરેશાન થયા છે, તો રોડ બેસવાની આ ઘટના પછી સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે. ડ્રેનેજનું ખોદકામ કર્યા પછી યોગ્ય પુરાણ ન કરતા આ રોડ બેસ્યો હોવાનો ત્યાંના સ્થાનિકોનો દાવો છે. તાત્કાલિક રોડ બનાવવાની સ્થાનિકોએ માંગ પણ કરી છે. આ લોકોએ ખોદ્યું તો એ વખતે એમને ધ્યાન રાખવું જોઈએ. ખોદ્યું તો બી ભલે ખોદ્યું, એનો બી કોઈ વાંધો નથી, પણ એને પૂરેપૂરું પુરાણ કરવું જોઈએ. ફિટ થયું છે કે નથી થયું. આ લોકો કોઈક રાતનું નીકળે ગાડી લઈ અને ગાડી લઈને નીકળે, એના ભેગું અંદર બેસી જાય તો ઉપરથી વરસાદ ચાલુ હોય તો ગાડીને માણસ બે બી જતો રહે. એટલે આમની બેદરકારી છે અને જેમ બને તેમ જલ્દીથી આની કાર્યવાહી થાય અને રોડ સારો એવો બની જાય. અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર ભૂવા પડવા અને રોડ બેસી જવાની ઘટના સામે આવી રહી છે, ત્યારે શિલજ આર્યમાન બંગલો રોડ છે તે આખો બેસી ગયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સર્વિસ રોડ પાસેનો જે આ રોડ છે તે આખો બેસી ગયો છે ને આખો રોડ ગરકાવ થઈ ચૂક્યો છે. એટલે કે ક્યાંક વરસાદ બાદ જે પ્રકારની પરિસ્થિતિ શહેરની જોવા મળી રહી છે ને અત્યારે હાલ આજે આર્યમાન બંગલો રોડ કે જે બેસી ગયો છે તે એક તરફ બંધ કરવામાં આવ્યો છે ને બીજી તરફનો રોડ જે છે તે બંને બાજુ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એટલે કે ક્યાંક જે પ્રકારે પહેલો વરસાદ પડ્યો અને પહેલા વરસાદ બાદ શહેરની પરિસ્થિતિ ક્યાંક બદથી બદતર થતી હોય તેવું લાગી રહ્યું છે. અને હાલ પણ જે પ્રકારે જે પરિસ્થિતિ સામે આવી રહી છે કે શહેરના રોડ પર ભૂવા પડી રહ્યા છે અને આર્યમાન બંગલો રોડ કે જે બેસી ગયો છે, જેના કારણે હવે એક રોડ બંધ કરવો પડ્યો છે. કેમેરામેન આશિષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અને અમદાવાદમાં થોડા જ વરસાદમાં તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આરસીસી રોડ બેસી જતા કામગીરી સામે કેટલાક સવાલો ઉઠ્યા છે. અંડર કન્સ્ટ્રક્શન સાઇટના પતરા અને દિવાલ ખાડામાં ખાબકી ગયા. બેરિકેડ પાસે પાર્ક કરેલી ગાડી પણ 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી ગઈ. વરસાદ બાદ અમદાવાદમાં રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે સેટેલાઇટના ઇસ્કોન એમ્પોરિયમ પાસે જે ત્રિનયન અનંત નામની જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં આખો સોસાયટીનો રોડ જે આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો તે બેસી ગયો અને તે રોડ બેસી જતા અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે એક કાર તે પણ આ ખાડાની અંદર ખાબકી છે. કન્સ્ટ્રક્શન સાઇટ છે અને તેમાં આ કાર પડી છે. અને બીજી તરફના આ દ્રશ્યો છે કે જે હું બતાવવા માંગીશ. આ આખો આરસીસી રોડ સોસાયટીનો બનાવવામાં આવ્યો હતો, તે આરસીસી રોડ ખાબકી ગયો છે અને આ રોડ બેસી જવાના કારણે અહીં જે દ્રશ્યો સર્જાયા કે કાર જે અહીં પાર્ક કરવામાં આવી હતી તે ખાડામાં ખાબકી ચૂકી છે. એટલે કે ક્યાંક અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે વરસાદ બાદ પણ અનેક જગ્યાઓ પર ભૂવા પડી રહ્યા છે, ખાડા પડી રહ્યા છે અને રોડ બેસી રહ્યા છે, ત્યારે સેટેલાઇટ પાસેના દ્રશ્યો છે કે જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ પાસે આરસીસી રોડ બેસી ગયો અને કાર પણ ખાબકી. જો કે સદનસીબે ઘટનાની અંદર કોઈ પણ ઈજા નથી પહોંચી કોઈને. કેમેરામેન આશિષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.